નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રનું પેપર કે જે તારીખ 31/3/2022ના રોજ લીધેલું હતું અને એમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે આપેલા હતા કે જેમાંથી આપણે 50 કે તેથી વધારે માર્ક્સના પ્રશ્નો છે બેઠે બેઠા પૂછાયેલા છે. હવે એ પેપર સોલ્યુશન આપણે છે એ જોઈએ. હવે એમાં વિકલ્પ છે એ જોઈએ. વિકલ્પ 1, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? તો એમાં બી વિકલ્પ આવે, પાસેની સ્તંભ આકૃતિ. બીજો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? ચિત્ર આકૃતિ આવે, ડી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજો વિકલ્પ, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, એ. માનવ વિકાસાંકમાં એચડીઆઈનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો કે સી, 1. ફુગાવો એ કેવી ઘટના છે? તો કે ફુગાવો એ નાણાકીય ઘટના છે. વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા છે કોણે આપેલી છે? તો કે રોબોટ્સ અને બી. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? એ 1949માં. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં થાય છે? તો એમાં આવશે ડી, ભેદભાવયુક્ત વ્યાજનો દર. મિત્રો, વિડીયો પસંદ પડતો હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને આવા અવનવા એજ્યુકેશનલ વિડીયો મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ઝડપથી આગળનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછી 9મો વિકલ્પ, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011 અને 12 માટે ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા માસિક કેટલા રૂપિયા નક્કી કર્યો છે? 816 રૂપિયા. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળે છે? ગોવા, ડી. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો રાજકૃષ્ણએ રજૂ કર્યા હતા, બી. ત્યાર પછી નંબર 12, સક્રિય શ્રમના પુરવઠાના સામાન્ય રીતે કયા વયજૂથની વ્યક્તિનો સમાવેશ થાય? સી, 15 થી 64 વર્ષ. ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? 7.1, એ. નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે? બી, બાજરી. નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? સી, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન સૌથી વધુ ગતિશીલ બન્યું છે? સી, નિયોજન શક્તિ. લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? 17 નંબરમાં, એ, 2. રેલવે કયા પ્રકારનો ઉદ્યોગનું ઉદાહરણ છે? બી, ખાતાકીય ઉદ્યોગો. કયા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા ₹25 લાખ સુધીની છે? એ, ટચુકડા ઉદ્યોગો. 20મું, ભારતીય બંધારણે કઈ વય જૂથમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? ડી, 6 થી 14 વર્ષ. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી જોઈએ કે જેમાં 21મો પ્રશ્ન, વૃત્તાંશ શોધવાનું સૂત્ર દર્શાવો. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય અને ગુણ્યા 360°. ત્યાર પછી નંબર 22, જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક કોણે રજૂ કર્યો? ડેવિસ મોરિસે. રિવર્સ રેપો રેટ એટલે શું? આરબીઆઈ છે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે જેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? 28 ઓગસ્ટ 2014ના રોજ. બેરોજગારીનો સામાન્ય અર્થ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે જેને બેરોજગારી કહેવામાં આવે છે. ત્યાર પછી 26મો પ્રશ્ન, ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવેલી હતી. 27મો પ્રશ્ન, નાબાર્ડનું પૂરું નામ જણાવો. નેશનલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક. 28મો પ્રશ્ન, વિદેશ વેપારની દિશા એટલે શું? કોઈ દેશનો વિશ્વના દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ એટલે વિદેશ વેપારની દિશા. 29મો પ્રશ્ન, ક્રુપ્કો એ કયા પ્રકારનું ઉદ્યોગોનું ઉદાહરણ છે? સહકારી ક્ષેત્રના ઉદ્યોગોનું ઉદાહરણ છે. 30મો પ્રશ્ન, કોલસા દ્વારા મળતી વીજળી કયા નામે ઓળખાય? થર્મલ પાવરના નામે ઓળખાય છે. આકૃતિના પ્રકારો. આકૃતિના 4 પ્રકારો જે આપણે વિદ્યાર્થી મિત્રો બોર્ડના પેપરની અંદર આપણે દરેક વિદ્યાર્થીઓને મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલો હતો તે જ પૂછાયેલ છે. ચિત્ર આકૃતિ, ત્યાર પછી વૃત્તાંશ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ. એ આકૃતિના પ્રકારો છે. ઇન્ટરનેટનું ભયસ્થાન. ત્યાર પછી 32મો પ્રશ્ન છે ઇન્ટરનેટનું ભયસ્થાન, કે આ પ્રશ્નની અંદર આપણે સામાન્ય રીતે ભ્રામક માહિતીથી દૂર રહેવું જોઈએ એવી રીતે એ પ્રશ્ન છે સમજાવવાનો હતો. 33મો પ્રશ્ન, માથાદીઠ આવકના નિર્દેશની ગમે તે 2 મર્યાદા. તો આપણને ખબર છે એમાં કઈ કઈ મર્યાદાઓ હતી. એ વસ્તી ગણતરી દર વર્ષે થાય, માથાદીઠ આવક દર વર્ષે ગણતરી થતી નથી. એ મર્યાદાના અનુસંધાનમાં 2 મર્યાદા લખવાની હતી. માનવ વિકાસ આંકનું મહત્વ છે, 2 દેશોની તુલના થઈ શકે એવી રીતે 4 બાબતો આપણે ત્યાં ભણાવવાની હતી, અભ્યાસ કરીને જણાવવાની હતી. સાહેબ, એક વસ્તુ પૂછવાની ઈચ્છા છે કે 2 દિવસ પહેલા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો એ અર્થશાસ્ત્ર વિષયનો એક વિડીયો બનાવેલો હતો. એમાંથી આ પેપરમાં કેટલા પ્રશ્નો એવા લાગે છે કે પૂછાયેલા છે? એમાંથી પ્રશ્નો કેટલા પૂછાયેલા છે? તો કે સી સેક્શનમાં 31મો પ્રશ્ન, ત્યાર પછી 32મો પ્રશ્ન, ત્યાર પછી
એટલે ટૂંકમાં વાત કરીએ તો 50 હા, માર્ક્સ હા. પણ વધારે માર્ક્સનું આપણા હા. આઈએમપી ના વિડીયોઝમાંથી પૂછાયું છે. તો ખરેખર મિત્રો આપણા માટે ખૂબ આનંદની વાત છે કે 2 દિવસ પહેલા જ તમને એક જ વિડીયોમાં 50 કે 80 માર્ક્સ જેટલું આઈએમપી આપેલું હતું ને એમાંથી જ આપણા 50 થી પણ વધારે માર્ક્સનું આપણા પેપરમાં જોવા મળે છે. તો ચોક્કસ મિત્રો આપણી ચેનલ સાથે તમે પણ જોડાજો અને જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો તમારા અન્ય મિત્રો કે જે આ વર્ષે ધોરણ 12 ની પરીક્ષા આપવાના છે 2023 ના વિદ્યાર્થીઓને આપણી ચેનલને જરૂરથી સજેસ્ટ કરો કે જેને મફતમાં સરસ મજાનું એજ્યુકેશન છે એ ઘર બેઠા મળી શકે. સાહેબ આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન, નાણાંના વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય ઉદાહરણ સહિત સમજાવો. તો કે નાણું છે વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે. સૌથી અગત્યનું પહેલું કાર્ય છે નાણાંનું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની જે સમસ્યા હતી તે નાણાંની શોધ થતાં એ દૂર થાય છે. ખેડૂત પોતાના ખેતરમાં અનાજનું ઉત્પાદન કરીને જે અનાજ મેળવે છે, અનાજ વેચીને જે નાણું મેળવે છે અને નાણાં દ્વારા વસ્તુઓ ખરીદે છે એને કહેવામાં આવે છે નાણું વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે. દાબેલો ફુગાવો એટલે શું? તો કે સરકાર દ્વારા ચીજવસ્તુઓના ભાવને નિયંત્રણમાં રાખવામાં આવે સબસિડી દ્વારા અથવા કાયદા દ્વારા, જેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. રિકરિંગ થાપણો જે ગ્રાહક છે નિયમિત રીતે થાપણો બેંકમાં જમા ન કરાવતી હોય, મહિનાને અંતે થાપણો જમા કરાવે અને જેમ જેમ થાપણ જમા થતી જાય તેના પર વ્યાજ મળતું જાય, જેને રિકરિંગ થાપણ કહેવામાં આવે છે. સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ દ્વારા સમજાવો. ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. અને ઉદાહરણ ત્યાં જૂથ 1, જૂથ 2, જૂથ 3, 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ. ગરીબી રેખાની મર્યાદા જણાવો. ગરીબી રેખા એક ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. જે લોકોને સગવડતાઓ મળે છે તે બાબત દર્શાવવામાં આવતી નથી. અર્ધ બેરોજગારીનો અર્થ ઉદાહરણ દ્વારા આપો. અર્ધ બેરોજગારી એટલે જે નિયત સમય મુજબનું કાર્ય ન મળતું હોય, એના કરતાં ઓછું કાર્ય મળતું હોય, જેને અર્ધ બેરોજગારી કહેવામાં આવે છે. કાપડનો વેપારી છે એ 10 મીટર કાપડ બનાવવાની ક્ષમતા હોય પરંતુ 5 મીટર કાપડ બનાવી શકે, જેને અર્ધ બેરોજગારી કહેવામાં આવે છે. 41મો પ્રશ્ન, કૃષિ ક્ષેત્ર એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. શા માટે એને કરોડરજ્જુ કહેવામાં આવે છે? તો આ કૃષિ ક્ષેત્રનું મહત્વ લખવાનું છે, કારણ કે કૃષિ ક્ષેત્ર ઉપર ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર તમામ ક્ષેત્રોનો આધાર રહેલો છે, માટે એને કરોડરજ્જુ કહેવામાં આવે છે. 42મો પ્રશ્ન, અનાજના પાકો. ઘઉં, ચોખા, બાજરી, જુવાર અનાજના પાકો છે. અનાજેતર પાકો જેમાં તેલીબિયાનો સમાવેશ થાય છે. મગફળી, કપાસિયા, તેલ વગેરે, શેરડી, શણ વગેરેને અનાજેતર પાક કહેવામાં આવે છે. વેપાર તુલા, ચાલુ ખાતાની તુલા એટલે વેપાર તુલા. લેણદેણ તુલા એટલે શું? લેણદેણ તુલાનો તફાવત સમજાવો. તો આપણને લેણદેણ તુલાની અંદર વ્યાખ્યા લખવાની. તમારે દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓની સરવૈયું, જેને લેણદેણ તુલા કહેવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? કરમુક્ત વિસ્તાર એટલે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. એ બાબત આપણે વ્યવસ્થિત રીતે સમજાવવાની છે. 45મો પ્રશ્ન, સ્થળાંતરના સામાજિક કારણો સમજાવો. લગ્ન વગેરે કારણો છે એ સ્થળાંતરના સામાજિક કારણો છે. ત્યાર પછી માનવ મૂડીરોકાણ એટલે શું? માનવીનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પાછળ રોકાણ કરવું, જેને માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે. વિભાગ ડી. એમાં 47મો પ્રશ્ન, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, જે આપણે મોસ્ટ આઈએમપી આગળના વિડીયોમાં પ્રશ્ન આપેલો હતો. 48મો પ્રશ્ન, બેઠો પ્રશ્ન આગળના વિડીયોમાં આપણે આપેલો હતો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત 6 મુદ્દા દર્શાવો. આરબીઆઈના કાર્યો આપણે આગળના વિડીયો મેં તમને મૂકેલો છે, એમાં એ પ્રશ્ન બેઠો પૂછાડેલો છે. એ પ્રશ્ન પણ આવેલો હતો. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો, એ પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન 51મો પ્રશ્ન, બેરોજગારી ઉદ્ભવના કારણો. એ પ્રશ્ન બેઠો પૂછાણો છે. ત્યાર પછી ભારતમાં ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો, એ પ્રશ્ન પણ બેઠો પૂછાણો છે. વિદેશ વેપારના 3 કારણો, એ પણ આગળના વિડીયોમાં મેં તમને વાત કરેલી હતી. એ જ પ્રશ્ન બેઠો પૂછાયેલો છે. ત્યાર પછી 55મો પ્રશ્ન, એ આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમે ચોક્કસ જોઈ લેજો. જે આપણે માહિતી આપેલી હતી એ જ પ્રશ્ન બેઠો પૂછેલો છે. આંતરિક વેપાર અને વિદેશ વેપારનો વચ્ચેનો તફાવતના 6 મુદ્દા જણાવો. ત્યાર પછી ભારતમાં રેલવે વિકાસ અંગે ટૂંક નોંધ લખો. અને ઈ સેક્શનના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો 25 માર્કના પ્રશ્નો બેઠા પૂછાયેલા છે. તમે આગળનો વિડીયો જરા જોઈ લેજો એટલે તમને સચોટ માહિતીનો ખ્યાલ આવશે. 57મો પ્રશ્ન મેં કીધેલો હતો, સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. ત્યાર પછી ગરીબીના કારણો સમજાવો. 59મો પ્રશ્ન, વસ્તી નિયંત્રણના ઉપાયો વિગતવાર સમજાવો. નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો કારણો સમજાવો. એ પ્રશ્ન પણ બેઠો પૂછાયેલો છે. અને શહેરીકરણની અસરો, એ પ્રશ્ન મેં તમને આગળના વિડીયોમાં કીધેલો હતો. એ પ્રશ્ન પણ બેઠો પૂછાયેલો છે. ઉદ્યોગોના વિકાસ માટે સરકારે લીધેલા પગલાં ચર્ચો, એના પણ કોઈ પણ 5 મુદ્દા છે એ સમજાવવાના હતા. ત્યાર પછી લાસ્ટ પ્રશ્ન છે આલેખ, જે સાદી સ્તંભ આકૃતિ દ્વારા આલેખની રચના કરવાની હતી.
અને એ આલેખ આપણે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં કેટલી છે તે માહિતી દર્શાવવાની હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન છે, વ્યવસ્થિત રીતે તમે જોઈ લેજો અને વ્યવસ્થિત રીતે અમારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.